અકલ શું છે એની લગભગ પૂરી હકીકત તે વખતે મયુરબેની નકશા સાથે આપણને સમજાઈ અને બધાને એવું લાગે છે એમના ઉપરથી કે બધાને ખબર પડી ગઈ છે બરાબર કારણ કે આપણે વાણી સાથે લાગેલા છીએ સમજાવી તો ના શકીએ પણ એટલીસ્ટ ખ્યાલ તો આવી જાય કે હકીકત શું છે બરાબર હવે રાજી મહારાજ એક જ છે આપણા ધણી છે 12,000 છે અને જે ખેલનો જરિયો ને જે હિકમત છે એ હિકમત એક જ પ્રકારની છે એની અંદર કશો ફેરફાર થતો નથી તો વખત સમજ આપણી થોડી ઓછી હોય કોઈ રહીને સમજાય પણ મૂળ સ્થિતિ જે છે જે હિકમત એ બાબતો આપણા સુધી તો રાજી મહારાજ પહોંચાડે છે અને પહોંચવી એ કોઈ નાની સૂની વાત નથી કારણ કે આપણે જોઈએ કે બ્રહ્મા વિષ્ણુ મહેશથી લઈ અને ઘણા બધા આજ દિન સુધી ખોજની અંદર છે ઇવન આદિ નારાયણને જે શુદ્ધ નથી એ અત્યારે આ નાશુદ્ધના જીવો સુધી પહોંચી ગયેલી છે એટલે જે હિકમત છે એની આજ દિન સુધી એવું છે કે ભાઈ જ્યાં સુધી એની મૂળ માયનો ના સમજાય ત્યાં સુધી આપણે વાણી લઈને બેસીએ પણ અર્થ કઈનો ક્યાં સુધી જતો રહે કઈ ચોપાઈ કઈ બાજુ ખુલે તો એનો યથાર્થ જે રાજી મહારાજ કહેવા માંગે છે જે રૂહ સુધી પહોંચવી જોઈએ એ નથી પહોંચતી અને મેન આપણી ઉપર રાજી મહારાજે ઘણી વાર કરેલી છે સરકાર વખતથી સરકાર પછી બેનજી છે રમેશ કાકા છે અને એ સિલસિલો છે કે આપણા સુધી પહોંચ્યો છે અને આપણે ખૂબ ભાગ્યશાળી કહેવાય કે એ બાબતો આપણે એનાથી અવગત છીએ અને એ જ વસ્તુ જે આગલા રવિવારની બાબતો હતી એ જ વસ્તુ હવે આપણે આનાથી સમજવાનો પ્રયત્ન કરીએ તો પેલી બાજુથી વધારે સમજાય આ બાજુ વધારે સમજાય પણ જે લઈને કંઈ ક્લિયરેશન થતું હોય કોઈ બાબતો મારી અંદર આવેલી હોય મને એવું હતું કે મયુરીબેને જ્યારે આ બધી બાબતો કીધી ત્યારે મેં ફોન કરીને કહ્યું એમને કે તમે જ્યારે બી કંઈ બી કરો તો મને પહેલાં જણાવજો કારણ કે મારી વસ્તુ અલગ હોય અને તમારી વસ્તુ અલગ હોય અને બેયની વસ્તુ જો એકબીજાને જાણ વગર રજૂ કરવામાં આવે તો સુંદર સાથને પછી થાય કે આ તો આમ કે છે આ તો આમ પણ રાજી મહારાજની દયા કે જે બાબતો આવી બધી કોમન જ આવી છે અને આપણે રાઈટ વે ઉપર છીએ કે આનો મતલબ અને એ જ વસ્તુ આપણે સમજીએ પહેલાં પણ આપણે ફંડામેન્ટલ લીધું હતું અને એ બાબતો સમજ્યા હતા એને આપણે થોડું રિપીટેશનમાં લઈ અને આગળની બાબતો સમજીએ એટલે થોડો ખ્યાલ રહે અને બીજું કે કોઈ બાબત અલગ હોય તો એનું શું કહે ડાયવર્ટ ના થતા જે બાબત હોય એ કહી શકો અને કોઈ એવી બાબત હોય તો નોટ કરી રાખો જે બી સવાલ કે જે બી બાબતો છે એ દરેકના ખુલાસા અવશ્ય મળશે ને મળશે એટલે કોઈ જગ્યાએ અટકતા નહીં કે આ તો આવું છે ને આવું છે એમને આવું છે બરાબર એનાથી આપણે આગળ જઈએ તો શરૂઆત હવે આપણે તો જાગૃત બુદ્ધિ લઈને બેઠા છીએ રાજી મહારાજની વાણી છે આટલા શું છે તો મૂળથી આપણે શરૂઆત કરીએ ના હોય અને કશું જ ના હોય તો આપણે નીચેની બાબત જે જાણતા હોય એનાથી ઉપર જવું પડે પણ આપણે પાસે કાજીની વાણી સરકારની બાબતો જે ખુલાસા કરીને લીધેલા અને બધી બાબતો જ્યારે આપણા સુધી પહોંચી છે તો આપણે જે હિકમત છે એને જ ડાયરેક્ટ સમજી અને છેક નીચે સુધીની આપણે સમજીએ તો શાસ્ત્રોની અંદર ને દરેક જગ્યાએ બધી જે બાબતો છે એ પહેલેથી ઉલ્લેખ કરીને બતાવેલી છે બરાબર છે અને વચ્ચે કશું હોય તો મોબાઈલ ઊંચી કરજો વચ્ચે ડિસ્ટર્બ ના કરજો વચ્ચે મારી ચીજ તૂટી જાય તો તૂટી જાય કશું હોય તો મોબાઈલ ઊંચી કરજો બરોબર વચ્ચે આખું પાછું થાય તો બધું ભૂલ એટલે સૌથી પહેલા એક જે પરમાત્મા છે આપણી તો નિસ્બત છે એટલે આપણે આગળ એ પ્રમાણે જઈશું પણ પહેલા એક તો પરમાત્મા તો પરમાત્મા જે બધા કેવા છે સચ્ચિદાનંદ સ્વરૂપ બધાને ખબર છે કે સચ્ચિદાનંદ સ્વરૂપ બાબતો
બરાબર. તો એક શરૂઆત આપણે ત્યાંથી કરી કે આપણા રાજ્ય છે એ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. તો આખા સત ચિત અને આનંદ આપણે તો જોવાનું નથી એટલે આખું પાછું હોય આપણે નીચે હું પહોંચાય નહીં એટલે એકનો સમાવાનું છે. આપણે 15-20 મિનિટ વધારવી થાય તો કોઈ બોલવું નહીં કયું છે તો થઈ બરાબર. આ સચ્ચિદાનંદ તો અથવા તો રાજજી મહારાજ બરાબર. હવે આપણે જોઈએ છે કે રાજજી મહારાજની પરમધામની અંદર બે પ્રકારની સ્વરૂપો બતાવેલા છે. એમની લીલાઓ બધી અલગ અલગ છે. ચિદગન પોતે સ્વયં રાજજી મહારાજ છે. બરાબર. ચિદગન કે ચિદગન જે બી હોય એ બધું કહેવાય. અને આ બાજુ જે એમને સાહેબીનું સ્વરૂપ જેને કહેવાય એ કયા છે? અક્ષર બધા બોલતા જજો એટલે ધ્યાન રહે. સત અક્ષર બ્રહ્મ એને અક્ષર બ્રહ્મ એવું કહેવાય છે. અક્ષર બ્રહ્મ એને બીજું પણ શું કહેવાય? આપણે કોણ બોલે? સત સત હા, એમ બોલતા બધાને ખબર પડે. સત. આ કહેવાય તો સત અંગ થયું. બરાબર. હા, અને આ બાજુ આનંદ આનંદ. આનંદ અંગ થયું. આનંદ એટલે આનંદ અંગ. બરાબર. એ શ્યામાજી આપણે કયું સ્વરૂપ છે? શ્યામાજી. આ બધા આ રીતે જઈશું એટલે વાંધો નહીં આવે. આ શ્યામાજી બરાબર. આ ચિત્ત આ સચ્ચિદ આનંદ એક જ સ્વરૂપ છે. પણ આ વિભાગ શેના માટે બનાવ્યા છે કે એમની લીલાઓ જુદી જુદી છે. એ લીલાઓને સમજવા માટે આપણે એમ કહીએ કે આ સત છે અને આનંદ. અવ્વલ તો એ સ્વરૂપ જુદું નથી. બરાબર. સ્વરૂપ એક હે લીલા દોય. લીલા થી ભેદ છે, સ્વરૂપ થી ભેદ નથી. બરાબર. એ તો આપણે ખબર છે ને કે ભાઈ આપણે હોય અને આપણું ઘર હોય એને ઓફિસ હોય તો ઓફિસમાં જઈએ તો સાહેબ કરાવતા એ ગાડી જે બી ઓર્ડર કરીને બધું કામ કરાવતા હોય એ બધું સત્તાનું સ્વરૂપ હોય. અને ઘેર આવે તો નાનું છોરું હોય ધૂળમાંથી હોય તો પપ્પા કરતું સીધું કપડાં બી બદલી જાય તો એ શું છે? અહીંની આ લોકલ સમજવા માટે તો વ્યક્તિ એક જ છે પણ બે પ્રકારની લીલા હોય એ અહીંથી સમજવા માટે દાખલો લેવાનો છે. એ સીધું બેસાડવાનું નથી. તો આ અક્ષરબ્રહ્મ અને આનંદ તો બંનેની લીલાઓ અલગ અલગ છે. હવે આપણે સમજવાની છે હિકમત, જે આપણું મૂળ પદ્ધતિ છે ને એને સમજવાની. પણ એને સમજવા માટે શું છે કે આખું આ પરમધામ બરાબર આટલે ઊંડી આપણી આ પરમધામની હકીકત બતાવી. આમ તો હદ નથી કહી શકતા. પરમધામનો ક્યારેય કોઈ જગ્યાએ અંત નથી કારણ કે એ બેહદ છે. પરમધામની અંદર જે છે એ બહાર નીકળી શકતું નથી. ક્યારે ના નીકળે કે ભાઈ આ પડદો છે કે આ પરમધામ અને પરમધામ ક્યાં બીજું આવ્યું તો આ હદની અંદર બંધ. એટલે ઓરછોર કશું છે નહીં. એ બેહદ અનંત ભૂમિ છે. એટલે કોઈ ક્યારે કશું એની અંદરથી ના જઈ શકે ના આવી શકે. અખંડ છે, અનંત છે અને ઇષ્ટમય ભૂમિ છે એની. બરાબર. એ આખું પરમધામની આપણે બધી બાબતો બધા સમજીએ છીએ. આ ગુણધર્મો યાદ રાખવાના. એટલે કોઈ વખત લીલા સમજવાની હોય તો આપણને એની સમજથી આપણે દૂર ના હટીએ. કારણ કે આખું આ કેવું છે? સ્વલીલા અદ્વૈતવાળી આખી આ ભૂમિ છે. ઈશ્કની ભૂમિ છે, આનંદ છે. એક તત્વની અંદર 5 તત્વોના ગુણો છે. એ પ્રમાણેનું આખું આપણું આ પરમધામ. એ આટલી વાત બોલવાની નહીં. ચિદગન રાજજી મહારાજ
સત અંગ, અક્ષર બ્રહ્મણ, આનંદ અંગ, શ્યામા મહારાણી. અને શ્યામા મહારાણીથી 12,000 રૂ આપણે બધાને ખબર છે, ડિટેલ આગળ લઈશું. પણ આ પરમધામની અંદર એવું છે કે ક્યારેય કશું બનતું નથી કે કશું મટતું નથી. હવે કશું બનતું નથી, મટતું નથી, અને એની અંદર આ બેવરા ક્યારે થાય કે ભાઈ આ આમ છે ને આ આમ છે, બે વસ્તુ હોય કે અસલ હોય કે નકલ હોય તો એનો નિવેડો થાય. તો પરમધામ એવું છે કે એની અંદર કશું ના ઓછું કરી શકતા, ના વધારે કરી શકતા, ના દૂર કરી શકતા, ના નજીક કરી શકતા કે ભાઈ આનું આમ છે, તારું આમ છે, મારું આમ છે, તો તારું મારું બી નથી કરી નાખે સ્વરૂપ. તો એને સમજાવવા માટે કે સમજવા માટે કે જાણવા માટે કે એને મહેસૂસ કરવા માટે પરમધામની અંદર કોઈ પ્લેટફોર્મ નથી. હવે એના માટે બીજા પ્લેટફોર્મની જરૂર છે, એ અહીંયા ગાડી છે નહીં. તો એના માટે બીજું પ્લેટફોર્મ અહીંયા ગાડી જે છે અક્ષરની અંદરથી આપણે ઉપયોગમાં લીધું. એટલે પહેલા એને સમજીએ, જેનો ઉપયોગ કર્યો છે આપણે હિકમત માટે, પહેલા એને સમજીએ તો આ બધી બાબતો ક્લિયરેશનમાં આવશે. હવે પરમધામની બાબતો બધાને ખ્યાલ આવી ગયો, એની અંદર કોઈ જાતને કોઈ કશું આગુ પાછું અનંત છે, સ્વલીલા અદ્વૈત છે, સ્વરૂપ એક છે, ઈશ્વરની લીલા છે, આનંદ છે. હવે પરમધામની અંદર ચિદગન રાજજી એક બાબત, બીજા અક્ષરબ્રહ્મ, બીજા આનંદથી 12,000 રૂહો છે ને, બરાબર? 12,000 રૂહો શેનાથી છે? આનંદ. રાજ્યનું અંગ શ્યામાજી અને શ્યામાજીના અંગ 12,000. અને અહીંયા ચિદગન સ્વરૂપ છે અક્ષરબ્રહ્મ, બરાબર? અને અહીંયા આગળ આપણું જે છે રંગમહોલની અંદર આપણી નિજી લીલા, આપણી પોતાની રાજ્ય શ્યામાજી શક્તિની નિજી લીલા જે છે રંગમહોલની અંદર થાય. અને અહીંયા આગળ આવેલો અક્ષરનો નૂરમહોલ. હવે અક્ષરબ્રહ્મ એકલા નથી, અક્ષરબ્રહ્મ એકલા છે, મહાલક્ષ્મી છે ને જોડે, તો આ મહાલક્ષ્મી તો અક્ષર અને મહાલક્ષ્મી, અહીંયા રાજ્ય, અહીંયા આનંદ અને શ્યામા અને 12,000. તો કેટલા સ્વરૂપ થયા પરમધામમાં? 5. ઓકે, 5 સ્વરૂપ. આ બધું તમારા નામ હોય તો લખી રાખો, ગોખી રાખો, રટ્ટો લગાવી રાખો. આ ક્યારેય ભૂલવાનું નહીં, તો તમારી વાણી ફટાફટ ક્લિયર આવી જશે. તો આ 5 સ્વરૂપ કેના છે? પરમધામના મૂળના 5 સ્વરૂપ છે. પરમધામના મૂળના 5 સ્વરૂપ છે. આખી ભૂમિ કેવી છે? વાહિદતની ભૂમિ. તો વાહિદતની છે ને, તો તનની વાહિદતની અંદર અક્ષરબ્રહ્મ, લક્ષ્મીજી, રાજજી, શ્યામાજી અને રૂહો એ બધાની તનની વાહિદત છે. કે વાહિદત ભૂમિ છે, એક જ છે, પરમધામ કઈ જુદું નથી. તો આ સ્વરૂપો 5 અને 5 સ્વરૂપોની જે વાહિદત છે એ તનની વાહિદત કહેવાય. જેવી રીતે શ્યામારામ મહારાણીની સાહેબી છે એ પ્રમાણે મહાલક્ષ્મીની પણ સાહેબી છે, એમનો પણ નૂરમહોલ છે, એમની પણ લીલા. બરાબર? એટલી વાતો ક્લિયર થઈ ગઈ? કોઈને કોઈ ડાઉટ નથી? હવે આગળ જઈએ. નોંધ કરવી હોય તો કરી લેજો, આ બાબતો કશી ભૂલવા જેવી છે નહીં. હવે અક્ષરબ્રહ્મની લક્ષ્મીજી સાથેની છે. હવે એક લીલા એવી છે, અક્ષરબ્રહ્મની બીજી પણ લીલા છે, બરાબર? તો શેની છે? એને કહેવાય સત્તાની લીલા. સ્વરૂપ સત્તાનું છે, સાહેબીનું સ્વરૂપ છે, પણ બીજી એક લીલા અક્ષરબ્રહ્મની છે, એને સત્તાની લીલા છે. એ પરમધામની અંદર નથી બતાવી. એ ક્યાં છે? અક્ષરની અંદર, અંતસ્કરણ કે ને, આપણી અંદર મન, ચિત્ત, બુદ્ધિ અને અહંકાર છે. એવું અક્ષરબ્રહ્મનું પણ મન, ચિત્ત, બુદ્ધિ ને અહંકાર છે. જેમ આપણે વિચાર કરીએ, બુદ્ધિની અંદર કોઈ વસ્તુ તર્ક લડાઈએ, આપણું જે અહંકાર કે હું છું એવું જે સત્સ્વરૂપ છે કે એવું એમનું સત્સ્વરૂપ છે. આપણું મન જેમ સંકલ્પ વિકલ્પો કરીને ઘણી બધી દુનિયાઓ કે આમ છે ને તેમ છે ને, મોટું બિલ્ડિંગ થઈ જાય ને ગાડી ને આ બધું વિચારીએ છે ને, તો આપણા વિચારો જે પ્રમાણે તરંગોમાં છે ને, એમ અક્ષરબ્રહ્મ પણ ચેતન અને મૂળ છે. એટલા માટે એના મનની અંદર પણ એ પણ બધું ક્યાં છે? અંતસ્કરણની અંદર કહેવામાં આવે છે. એ એના અંતસ્કરણ, જેને કહેવાય સત્સ્વરૂપ બ્રહ્મ.
બ્રહ્મ કેમ? કારણ કે એ અખંડ છે એટલે બ્રહ્મ શબ્દ લાગે. તો સત સ્વરૂપ બ્રહ્મ, કૈવલ કૈવલ બ્રહ્મ, બ્રહ્મ, સબલિક સબલિક બ્રહ્મ, અવ્યાકૃત. અવ્યાકૃત બ્રહ્મ. એ એના અંતસ્કરણ છે, મન, ચિત્ત, બુદ્ધિ અને અહંકાર. અને આને અક્ષરને બીજું એક શબ્દ આપેલો છે શાસ્ત્રોમાં, આપણે વાણીની અંદર કીધેલું છે કુટસ્થ. 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 કુટસ્થનો અર્થ શું થાય? એરમ. અચળ, અચ્છા. જેની અંદર કોઈ પણ જાતનો ફેરફાર ક્યારે પણ થતો નથી. એનું ઉદાહરણ આપેલું છે, પહેલા પણ કીધેલું, હવે ફરી રિપીટ થાય તો તમને કહી દઉં કે લુહાર હોય ને, લુહાર લોખંડના હથિયાર બનાવે, નીચે એરંડ રાખે, વચ્ચે ધગધગતું લોખંડ રાખે, પછી ઉપરથી હથોડાથી હથિયારો બધા બનાવે. જેટલા બી હથિયાર, દાંતરડું બનાવે, એને કુહાડી બનાવે, એને તલવાર બનાવે, એને ઘણું બધું બનાવે. ટીપી ટીપીને બનાવે તો ફરક કોની પર પડે છે? જેનું હથિયાર બને એ ફેરફાર થઈ જાય, નોખું થાય, સીધું કરે, સીધા નોખું કરે. પણ જે એરણ છે એને તો જેવી છે એવી 10 વર્ષે જો તો એવી ને એવી થાય. એ કુટસ્થ માને અચળ, એની અંદર કોઈ ફેરફાર થતો નથી. એમ જે અક્ષર છે આને કુટસ્થ કીધેલા છે. કુટસ્થ અક્ષર માને કે જે મૂળ સ્વરૂપ છે એ કુટસ્થ, એની અંદર કોઈ ફેરફાર થતો નથી. એક એમની લીલા આપણે જોઈ પરમધામની નૂરમોહન. પણ હા બોલો. જે રીતે અક્ષરના 4 ચતુષ્પાદ છે, હા, મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર, ઓકે, સત સ્વરૂપમાં. હા. એનો ચિત્ત સ્વરૂપમાં આવે એ પછી જોઈશું. આપણે સત સ્વરૂપની જ લાઈન ચાલે છે, એ લીલા આપણે પછી નીચે એ વિષય બીજો થયો. આની અંદર કઈ હોય તો ક્યાં, બરાબર? એ તમારે નોટ કરી રાખવાની કે પછી એની ના તો એ ઓકે. ના ના, બિલકુલ 100% એ જરૂરી છે. બરાબર. હવે આટલી બાબતો બધી સમજાય ગઈ. અંતસ્કરણ કોનું છે? અક્ષરનું. અક્ષરનું. જેમ આપણું મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર છે એનું છે. આપણે જૂઠમાંથી પેદા થયેલી છે, આપણું જૂઠું છે, એ સત છે, એટલે બધું કદી નાશ ના થાય એવું છે. તો એના 4 પાદ કીધેલા છે. એને કહેવાય સત સ્વરૂપ સત્સ્વરૂપ બ્રહ્મ. બ્રહ્મ. બ્રહ્મ અખંડ છે, અખંડ ભૂમિ છે. એને બેહદની ભૂમિ કીધેલી છે. આ કઈ છે? બેહદની ભૂમિ કીધેલી છે. સત સ્વરૂપ બ્રહ્મ. બ્રહ્મ, પછી કેવલ બ્રહ્મ. કૈવલ, સબલિક બ્રહ્મ. સબલિક અવ્યાકૃત બ્રહ્મ. અને અવ્યાકૃત. અહીંથી તમને આ જેટલું છે એની અંદર કઈ જગ્યાએ અટકાવવું હોય તો તમે મને કહી દેજો. કારણ કે આ લાસ્ટ ટાઈમ છે, ફરી રિપીટ નહીં થાય. પહેલાં બી આપણે ચલાવી ચૂક્યા. અને મહિની પહેલાં તો બહુ ડિટેલમાં કહી દીધું છે, એટલે આપણે સમજણ પડે પછી એમને આગળ જવાનું. પહેલાં પાયાનું સમજી લીધું. હવે અક્ષર બ્રહ્મની સત્તાની જે લીલા છે એ એના અંતસ્કરણમાં થાય છે. અંતસ્કરણના 4 પાદ છે. એટલે આ જે સત સ્વરૂપ છે એ અહંકારનું સ્વરૂપ બતાવેલું છે, અને કૈવલ છે એ બુદ્ધિનું બતાવેલું છે, સબલિક છે એ ચિત્ત છે, અને અવ્યાકૃત છે એ મન. અહીંયા સંકલ્પ વિકલ્પની જેમ થાય એ પ્રમાણેની આખી આ સિસ્ટમ ચાલે છે. સબલિક છે એ ચિત્ત છે, કેવલ છે એ બુદ્ધિ છે. આપણો રાત અહીં ગાડી ખેલાય ગઈ વખત આપણે ગયા રવિવારે ડિટેલની અંદર બધી બતાવીને આ સત્સંગ બતાવેલું. બરાબર. આ અક્ષરનું અંતસ્કરણ કહેવાય અને બેહદની ભૂમિ છે. આ કેવી લીલા છે? અદ્વૈત લીલા છે. અદ્વૈત આને કહેવાય અદ્વૈત. અદ્વૈત માને, અદ્વૈત કોને કહેવાય? અદ્વૈત એટલે શું? બે ના હોય એમ. ઓકે. દ્વૈત માને એક જ છે. અહીં તત્વ પણ એક જ છે, ચેતન પણ એક જ છે. કયું ચેતન છે? મયુરી બેને ડિટેલ સમજાવી. એ ચેતન કયું છે? મૂળ અક્ષરનું ચેતન કહેવાય. એના આંશિક રૂપ હોય એ પ્રમાણેની લીલા. લીલા ભેદ છે, બીજું કશું છે નહીં. તો આખું આ ચેતન છે, બેહદ છે,
અદ્વૈત લીલા છે. આ કઈ લીલા છે? પણ સ્વલીલા અદ્વૈત નથી. સ્વલીલા અદ્વૈત ને અદ્વૈત લીલામાં શું ફરક? હે? હા, એ તમે હા, એના ગુણધર્મો છે. એ થાય આમાં લીલા થાય, જે બી લીલા થઈ એ કદે મટતી નથી. એક વખત થઈ ગઈ એટલે એ કાયમી થઈ ગઈ, એની અંદર મટતી નથી. પણ અદ્વૈત નો અર્થ એ નથી કે અદ્વૈત અદ્વૈતથી છે કે એ માયા અનાદથી ચલી જાત અંધેરથી બધી અદ્વૈતની વાતો છેક સુધી આપણે ચાલ્યા. તો અદ્વૈત કોને કહેવાય? ઘણી વખત ચાલ્યા. એટલે નહીં, અને દ્વૈત એટલે જે બે નથી, એક જ છે. તત્વ બી એક, ચેતન બી એક. પાંચ તત્વોમાં બી જેમ અહીંયા છે એ પ્રમાણે બધા છે. એક જ ભૂમિ અદ્વૈતની બેહદ જેને કહેવાય. એટલા માટે અહીંયા અદ્વૈત ભૂમિ છે. પણ આ સ્વલીલા અદ્વૈત નથી. અદ્વૈત થઈ એક તો ખરી, પણ સ્વલીલા કેમ? કારણ કે અક્ષર બ્રહ્મથી આ લીલાઓ ચાલે છે. કઈથી ચાલે? અને અક્ષર કેવા છે? કેવા છે? કુટસ્થ માને અચળ છે. એટલે અહીં જે લીલા થાય છે એમના ચેતનથી થાય છે, પણ અક્ષર આ લીલાની અંદર આવતા નથી. એમનું ચેતન આવે પણ મૂળ અક્ષર આવતા. એટલે અદ્વૈત લીલા છે પણ સ્વલીલા અદ્વૈત નથી. અને આ જે આનંદની લીલા છે એમાં રાજ્ય સ્વયં લીલા કરે છે, એટલે સ્વલીલા, પોતાની લીલા એટલે સ્વલીલા. અદ્વૈત અને સ્વલીલા એ બે ગઈ પહેલા બી ભારપૂર્વક સમજાય, તેમ છતાં એ આપણે ધ્યાન રહ્યું નથી. એટલે આદિ દ્વૈત લીલા અદ્વૈત લીલા છે, આ બી અદ્વૈત લીલા છે. આ સ્વલીલા અદ્વૈત છે, આ સ્વલીલા અદ્વૈત નથી. કારણ કે અક્ષર કુટસ્થ ક્યાં છે? મૂળની અંદર. એ અહીંયા ગાડી લીલા કરવા આવતા નથી, પણ એમનું ચેતન છે, એમનું અંતઃસ્કરણ છે, એટલે એની લીલા અદ્વૈતની અહીંયા થતી હોય છે. તો આટલી આ વાત થઈ બેહદની. બરાબર. આની અંદર કોઈને એને યોગ માયા પણ કહેવામાં આવે છે. બરાબર. અને અહીંયા બે પ્રકારની લીલા થાય. એ બધી ડિટેલમાં નથી જવું, પણ આટલું આમ કારણ કે ઘટતી ડિટેલો ઘણી બધી છે. મારી બેને ના પાડી તો બહુ ડિટેલમાં નથી. બરાબર. આટલે સુધી આની અંદર કોઈને સવાલ હોય તો કહો. 8 જેટલાથી ઉપર અટકાવવું હોય તો કહી દો. કશું બી હોય, કઈ બી હોય, સમજતા હોય કન્ફર્મ કરવું હોય તો. ઓકે. હા, કૈવલ્યની અંદર રમાયો અને સબલિકની અંદર અખંડ. યોગ માયા એટલા માટે કીધું, એમાં યોગ માયા એટલા માટે કહેવામાં આવેલું છે કે અહીંયા લીલા થાય છે, બને છે ખરું, પણ મળતું નથી, એટલે યોગ માયા. જેમ અહીંયા ગાડી લીલાઓ થાય છે, બને છે ખરું, પણ મટી જાય છે ને. પ્રત્યેક બને છે ખરી, લીલા થાય છે, પણ એ મટતી નથી, એટલે યોગ. પણ અહીંયા જે છે ના બને છે ના મટે છે, જે છે એ રીતે યોગ માયા કહેવામાં. હા, અહીં થાય છે પણ મટતું નથી, એટલા માટે લીલા છે. બને છે ખરું, એટ મીન્સ કે બને છે એવી એક પ્રકારની સિસ્ટમ છે કે બને પણ મળતું યોગ થાય છે. પણ એટલે કીધું કે યોગ માયા તો માયા કઈ પણ અનેક માયા કે અદ્વૈત ને અખંડ ભૂમિ છે, એટલા માટે એ માયા કહી શકીએ સમજવા માટે. બાકી કઈ માયા કહી શકાય નહીં, કારણ કે અદ્વૈત બેહદની ભૂમિ છે. બરાબર. હવે અહીંથી આગળ હવે આપણું જે બ્રહ્માંડ જે છે એ અહીંથી ચાલુ થાય. તો એની વાત લઈએ તો મૂળ તો અક્ષર છે, એની લાઈન છેક સુધી ચાલે. અંતઃસ્કરણ અક્ષરનું છે, બીજા કોઈનું છે નહીં. એમ સત, કૈવલ, સબલિક, અવ્યાકૃત પંચિત બુદ્ધિને અહંકાર. તો જે કઈ બ્રહ્માંડોની રચના થાય છે એની શરૂઆત કઈથી થાય છે? સબલિક. એ ચિદગન છે, પોતે ચેતન છે. બરાબર. એટલી ખ્યાલ છે ને? તો અહીંથી
એક શક્તિ જેને કહેવાય સુમંગલા શક્તિ, એ બીજા બધી લઈએ, બહુ ડિટેલમાં નહીં જઈએ. સુમંગલા શક્તિ એક ચેતન કહો કે ચિદાનંદ લહેરી, સોરી ચિદાનંદ લહેરી, ચિંતન છે ને એટલે ચિદાનંદ લહેરી, ચિત્ત અને આનંદ એ રીતે ડિટેલ નથી જતા, તો ચિદાનંદ લહેરી, ચિદાનંદ લહેરીની અહીંની શક્તિનો કરોડમો ભાગ, કેટલો કરોડમો ભાગ અધ્યાત્મની અંદર આવે એટલે એને કહેવાય સુમંગલા શક્તિ. સુમંગલા શક્તિ કહેવાય. ખાલી સમજવા પૂરતું બહુ ડિટેલમાં નહીં જવાનું. એ અહીંયા આગળ આવે પછી અહીંથી એ પુરુષ પ્રણવ બ્રહ્મ કે પુરુષ ને પ્રકૃતિ જે મળે ને એ અહીંથી પ્રેરણા એની અને શક્તિ અહીંથી આવે અને અહીંથી એનું મિલન થાય અને એનાથી આ બ્રહ્માંડ મોહ તત્વ ઊભું થાય અને મોહ તત્વની અંદર આજુ હા બતાવી વધારે આમાં કશું બી હોય તો અટકી જજો, ફરી વાર આ રિપીટ સમજવામાં નહીં થાય, કારણ કે અમુક સવાલ એમના છે એટલે અમુક સવાલ બીજા કોકના હતા. આ તમે વાંચવા લાવો છો પણ મોઢા પરથી એવું લાગે છે કે બરાબર દેહથી આપણે લઈએ તેથી શરૂઆત કરી. બરાબર. તો આ વ્રજ અને રાસ જે અખંડ સબલિકમાં છે એ કઈથી આ કયું છે અવ્યાકૃત શરૂઆત થઈ. આ સબલિક બ્રહ્મ, કેવલ બ્રહ્મ જે છે, કેવલ બ્રહ્મની અંદર પરમધામની પૂરી પ્રતિકૃતિ છે. ત્યાં આગળ રાસ ખેલાયો. પરમધામમાં જેમ જમનાજી છે એમ અહીંયા પણ જમનાજી છે અને એ પ્રમાણેની ઊંઘું છે. પણ આપણે જે બેઝિક છે એ સમજી લઈએ, જેમ જેમ સમજ આવે એમ ડિટેલમાં આગળ જઈશું. પણ એ આ કેવલ બ્રહ્મની અંદર એ રાસ ખેલાયો, સબલિકની અંદર અખંડ થયો દેખાય છે. આ રાસ અને બ્રજ, ઉપરની પીસ રાસની છે, નીચેની બ્રજની છે. અને આ જે દેખાય છે એ સબલિક બ્રહ્મના સૂક્ષ્મની અંદર ચિદાનંદ લહેરી, અહીંયાથી આ ખેલની શરૂઆત થાય. સ્ટાર્ટિંગ બધું અહીંથી મહાવિષ્ણુ મહાવિષ્ણુ હજી પેદા નથી થયા, એ બધું નીચે આવશે. અહીંથી ખાલી ચેતનનો એક કરોડમો ભાગ, ચેતનનો કેટલો, આનું ઐશ્વર્ય અને ચેતન એટલું પ્રજ્વલિત છે કે કોઈ એને સાંખી શકે નહીં. એકના કરતા એક બધી બહુ લીલાઓ, પ્રચંડ લીલાઓ છે. એ આપણી બુદ્ધિથી પેડ મારી જાય તો એ નથી આવડે. તો આ એક કરોડમો ભાગ છે. બરાબર. એ ચિદાનંદ લહેરીનો કરોડમો ભાગ સબલિકની અંદરથી અવ્યાકૃતની અંદર આવે ને તારે એ કહેવાય સુમંગલા શક્તિ. એ દેખો જો લખેલું સુમંગલા શક્તિ. અને એનાથી પછી આ અવ્યાકૃતના સ્થૂલની અંદરથી આવા કરોડો બ્રહ્માંડ બને ને અહીંથી આવે. અહીંયા પ્રણવ બ્રહ્મ લખ્યું છે ને, આ પ્રણવ બ્રહ્મ એની સાથે જે છે ને પુરુષ અને પ્રકૃતિ એ તૈથી થાય અને એનાથી સ્વપ્નના બ્રહ્માંડો, અવ્યાકૃતમાં સ્વપ્ન નથી, અવ્યાકૃતથી સ્વપ્નના બ્રહ્માંડો થાય છે, અવ્યાકૃતમાં થતા નથી. જેમ અક્ષર અહીંયા છે પણ એની લીલા જેમ સત્તાની અહીંયા છે, એમ આની જે લીલા છે એ સ્વપ્નની લીલા એ અવ્યાકૃતથી થાય છે, અવ્યાકૃતમાં નહીં. અવ્યાકૃતથી, કારણ કે સ્વપ્નનું છે, એનું તો ત્રણેય કાળમાં અસ્તિત્વ નથી અને યોગ માયાની અંદર જતું રહે અવ્યાકૃતમાં. તો એ પણ બીજ સ્વરૂપ આપણે કહેલું ને એ માયા અનાદિથી ત્યારે ચાલુ કે ભાઈ માયા કઈ છે તો બીજ સ્વરૂપ આ સ્થૂળની અંદર. એક વખત કરોડો બ્રહ્માંડ બની ગયા અને મહાપ્રલય થઈ ગયો તો બધું મટી ગયું. તો પછી નવેસરથી બીજું તો થાય ને, એ વખતે માયા કઈ નહીં લાવવાની, એક વખત નાશ કરી દીધો. તો એક બીજ સ્વરૂપે કહેવાય ને અહીંથી ચેતન આવે ને એટલે પછી આગળ થાય. એમ
જે આદિનારાયણ ખરા ને એનું મૂળ સ્વરૂપ અહીંયા બતાવેલું. આ સૂક્ષ્મ આલે નિરંજન આદિનારાયણ આ બધી બાબતો જ્યોતિમય સ્વરૂપ પ્રણવ બ્રહ્મ એ પ્રમાણે આદિનારાયણ બતાવેલું છે. આ ચાર શક્તિઓ છે, પાંચ શક્તિ. આવરણ શક્તિ અને વિક્ષેપા શક્તિ. આવરણ નાખી દે એટલે માયાનું આવરણ થઈ જાય અને અહીંયા આગળ તો બધું દ્વૈતનું દ્વૈત છે, વિયોગ અને વિયોગ છે, કદે મિલન છે ને જે હોય બધું વિયોગ. અને યોગમાં એની અંદર યોગ અને મિલન એટલે સાપેક્ષ અને નિરપેક્ષ બે જાતની લીલાઓ થાય. એટલે આપણે રાસ ખેલ્યા ને ત્યારે વિરહ થયેલો ને, ભૂમિ એવી હોય તો વિરહ થાય, કારણ કે તન બી એવા હતા, બુદ્ધિ બી કઈની હતી અને ચેતન પણ નૂરનું હતું, છતાં પણ વિરહ કર્યો. કારણ કે અહીંયા બે પ્રકારની લીલા થાય છે, સંયોગ દલ અને વિયોગ દલ. અને અકાલ માયાની અંદર વિયોગ દલ બધું દૂર દૂર ને દૂર શું ફરક નથી. એટલે આ બે ભેગી થાય સાથે આખું આ પૂરું થાય. ટૂંકમાં અહીંથી ચાલુ થાય છે, ટૂંકમાં આગળ જવાની જરૂર નથી. આદિનારાયણનું મૂળ સ્થાન પણ આ અવ્યાકૃતના સ્થૂળની અંદર આવેલું છે. એટલે અવ્યાકૃતથી આવા કરોડો બ્રહ્માંડ બને અને મટે છે. તો જેવું પુરુષ અને પ્રકૃતિ થાય તો મોહ તત્વનું આખું સમુદ્ર જેવું ઊભું થાય. હા બોલો. ઓકે. શક્તિ અવ્યાકૃતનો. હા એ સ્થૂળની અંદર અવ્યાકૃત સ્થૂળની અંદર એ જ ચેતન આગળ જઈને કામ કર્યું અને એની અંદર મળ્યું અને તેથી સ્વપ્ન ચાલુ થયું. સ્વપ્નની અંદર એવું સમુદ્રની અંદર 1000 વર્ષ ઈંડ તરતું રહ્યું એવું બધા કહે છે, બરાબર? તો એ સમુદ્ર શું છે? અજ્ઞાન, જે માયા કો, મોહ કો, અજ્ઞાન કો, ભ્રમણા કો, એ બધા માયાના જ સ્વરૂપ અને નામ બતાવેલા છે. એની અંદર એ ઈંડ 1000 વર્ષ તરતું રહ્યું અને એની અંદરથી પુરુષ એક પ્રગટ થયો. એ આ ઈંડું બતાવ્યું, આ સમુદ્ર બતાવ્યો, એની અંદરથી આ પ્રગટ થયેલા આદિનારાયણ. પણ આદિનારાયણ કેવા છે? સપનાના. કેવા છે? એ અખંડ આગળની આ યોગમાયાની અંદર અખંડ છે, એની અંદર એને કશું સુરે છે. કેવી રીતે? એક 2 મિનિટમાં સમજો. તો આ આદિનારાયણ છે. આદિનારાયણ થી શરૂઆત કરીએ તો એમણે બધું આપણે બળીકૃતની અંદર હક તરફથી ખોજની અંદર બધી ડિટેલ આપેલી છે. પણ અહીંયા થયું કાંઈ કરતું રહ્યું, પછી આજુબાજુ બધે તપાસ કરી પણ એમના સિવાય તો કોઈ પેદા થયેલું હતું નહીં. એટલે અહમની અંદર એકો અહમ ભવિષ્યામ થયા એટલે સીધા ગર્ભુલક સમુદ્રની અંદર શેષાઈ નારાયણ થયા. શેષાઈ નારાયણના નાભિકમળમાંથી પેલું કમળ નીકળ્યું, એમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા અને બ્રહ્માએ આજુબાજુ કોઈ જ કરી કોઈ દેખાયું નહીં. એટલે પાછા ગયા તો પેલા શેષાઈ નારાયણ પાછા મોકલ્યા કે તમારે તો ઘણું કામ છે, તમે પાછા જાઓ. તો બીજા 2 પુરુષ થયા, વિષ્ણુ અને શંકર. એ થઈ અને આખી આ 14 રચના 14 બ્રહ્માંડ. એટલે સતોગુણ, રજોગુણ, તમોગુણ તો બધાને ખબર છે, એટલે ડિટેલમાં જતા નથી. આ પ્રમાણે હવે આદિનારાયણ એક જ સ્વરૂપ છે, એને કહેવાય ક્ષર પુરુષ. હવે આ એકથી આપણે સમજીએ એના ગુણધર્મો થોડા જોઈ લઈએ. આ ક્ષર પુરુષ, ક્ષર માને નાશ થવાનો, પહેલું કશું અખંડ થવાનું નથી. અને અહીંયા આગળ તે થઈ જાય છે મટતું, અહીંયા આગળ પેદા બી થાય છે, મટી જાય છે, પણ બધું ના પેદા થાય છે, મટતું એના મટે છે. ત્રણેયના ગુણધર્મો અલગ અલગ છે, ત્રણેયની ભૂમિ અલગ અલગ છે. આ અક્ષરાતીતની ભૂમિ છે લીલા, આ અક્ષરની લીલા છે અને આ અક્ષરની. ક્ષર, અક્ષર અને અક્ષરાતી. ખ્યાલ આવી ગયો? 3 પુરુષ બતાવેલા. 3 પુરુષની લીલાઓ જુદી જુદી છે, બરાબર ને? 3 પુરુષની લીલાઓ. હવે લીલા એકલાથી તો થાય નહીં ને, લીલા કરવા માટેની જે એમની સૃષ્ટિ છે એ સૃષ્ટિ ત્રણેયની અલગ અલગ છે, ત્રણેયની અલગ અલગ ઓળખ છે. એટલે ચારે પુરુષે જે આદિનારાયણ, મૂળ આદિનારાયણ કે ને, આદિ માને શરૂઆત, પહેલું જ એને આદિ કહેવાય.
તો એ ક્ષર પુરુષની જે સૃષ્ટિ જેને લીલા કરવા માટેની છે એને કહેવાય જીવ સૃષ્ટિ. આ જીવ સૃષ્ટિ. આને ક્ષર પુરુષને લીલા કરવાની સૃષ્ટિ માને કે જીવ સૃષ્ટિ. અને અક્ષરની જે લીલા કરવાની સૃષ્ટિ છે એને કહેવાય ઈશ્વરી. ઈશ્વરી સૃષ્ટિ. અહીંયા જેટલી બી લીલા થાય છે એ બધી શેનાથી થાય છે? ઈશ્વરી સૃષ્ટિ. કારણ કે અક્ષરની જે સૃષ્ટિ જે લીલા કરે છે એ ઈશ્વરી સૃષ્ટિ, ક્ષર પુરુષની લીલા કરે છે એ જીવ સૃષ્ટિ. હવે અહીંની વાત સમજીએ તો ઈશ્વરી સૃષ્ટિ જે છે એ અક્ષરથી પેદા થઈ છે. એને બીજું શું કહેવાય? વાણીની અંદર ઈશ્વરી સૃષ્ટિનું બીજું પણ નામ આપેલું છે. ફરિશ્તા કહેવાય. એટલે ફરિશ્તા શબ્દ આવે એટલે સમજી લેવું કે આ અક્ષરની ઈશ્વરી સૃષ્ટિની વાત થઈ છે. અને અહીંની બધી લીલા જે બી છે એ ફરિશ્તાઓ દ્વારા જ થાય છે. સૃષ્ટિની છે કે લીલા કરવા વાળા પણ એ જ. અને અહીંયા આગળ જે લીલા કરી સબલિકની અંદરથી તો એ ફરિશ્તાઓ વગર થાય નહીં. આ જે કીડાનું દેહની જે બધું આવ્યું ને એ બધું શેનાથી થાય છે? ફરિશ્તાઓ. તો આ ખેલની અંદર પણ આપણને ફરિશ્તાઓની વાત કરેલી છે, બરાબર? તો ફરિશ્તાઓ રાજી મહારાજે ખેલ માટે કેટલા ફરિશ્તાઓ નિમેલા છે એમ કહીએ. કારણ કે શબ્દો ના પકડતા પણ સમજવા માટે કહીએ કે નિમ્યા એમ સમજી તો સમજ પડે છે. મૂળ 3. મૂળ 3. બરાબર. મૂળ 3. આપણો ખેલની અંદર અહીંથી શરૂઆત થાય છે. ફરિશ્તાઓ ક્યાંથી થાય? અહીંથી શરૂઆત થાય. અહીં કોઈ ફરિશ્તો નથી. અહીંયા કોઈ ફરિશ્તો નથી. એ કેવી રીતે સમજાવીશ? અક્ષરની. બરાબર. ફરિશ્તાઓ કયા કયા? એક તો અજાજીલ. અજાજીલ, અસરાફીલ. પછી અસરાફીલ. જબરાઈલ ને અસરાફીલ. જબરાઈલ. અજાજીલ, જબરાઈલ ને અસરાફીલ. અસરાફીલ. આ ત્રણ મુખ્ય છે. આ ત્રણ મુખ્ય મેઇન કહેવાય. તો જે અસરાફીલ છે એ જાગ્રત બુદ્ધિનો કહેવાય. અને જબરાઈલ જોશ છે એનો કહેવાય. અને અજાજીલ છે એ ખેલ લઈને ઊભો છે. આ ખેલ કોનો થાય છે? અજાજીલ. અજાજીલને આપણે અહીંયા કાંઈ શું કહીએ છીએ? મહાવિષ્ણુ. અજાજીલને બીજું નામ બતાવેલું છે આપણે મેં એની જ વાત એની કરી. માટે. તો મહાવિષ્ણુ. મહાવિષ્ણુ. મહાવિષ્ણુ માને અજાજીલ. અજાજીલને જ આ ખેલ લઈને ઊભો છે. ત્રણ જે ફરિશ્તાઓ છે એની અંદર અસરાફીલ જે છે રાજી મહારાજે પોતાની પાસે રાખી. ત્રણ ફરિશ્તાઓ ખેલની અંદર કેવી રીતે કામ કરે છે? બરાબર મગજની અંદર ઠસાયેલો. અજાજીલને રાજી મહારાજે પોતાની પાસે રાખ્યો. કેવી રીતે રાખ્યો? કેમનું છે એ ડિટેલ પછી. રાજી મહારાજે પોતાની પાસે રાખ્યો. અને અજાજીલ જે છે એ ખેલ લઈને ઊભો છે. અને આસુકનો ખેલ બધો કોના અંડરમાં છે? અજાજીલના. અને જે જબરાઈલ છે ને એ અપડાઉન પર કરે છે. દરમિયાનમાં. દરમિયાનમાં વચ્ચે જબરાઈલ જોશ ગણિતો જેટલી બી સાક્ષીઓ આવી જબરાઈલ લઈને આવ્યો. કુરાન કોઈથી આવ્યું? જબરાઈલ લઈને આવ્યો. બરાબર છે. તે વચ્ચે. અને અજાજીલ જે છે એ ખેલ લઈને ઊભો છે. જેને મહાવિષ્ણુ કે આદિનારાયણ કે તો ખેલ કોના ઉપર મટાર છે? આદિનારાયણ. તો આદિનારાયણ જે હિન્દુ તરતું રહ્યું એ કયું છે? સ્વપ્નનું સ્વરૂપ બતાવ્યું ને. આખું સ્વપ્ન છે, જૂઠ જ છે. સ્વપ્ન જ છે અને જૂઠ જ છે. પણ એની અસલ ક્યાં છે? સબલિકમાં. અસલ ક્યાં છે? અજાજીલની સબલિકની અંદર. તો અજાજીલથી બીજા બે ફરિશ્તાઓ કયા? અજરાઈલ અને મેકાઈલ. અઝરાઈલ અને મેકાઈલ. આપણે કહીએ બ્રહ્મા અને શંકર. તો કહીએ તો વિષ્ણુ બ્રહ્મા વિષ્ણુ મહેશ. મહેશ. હા. બરાબર. એક સેનાપતિ છે અજાજીલ. અજાજીલ. એટલે ટોટલ 5 ફરિશ્તા થયા.
ત્રણ બ્રહ્મા વિષ્ણુ મહેશ અહીંના એ અજાદિલથી અને ત્રણ આ મૂળ. એટલે આખા ખેલનો મદાર 5 ફરિશ્તાઓ. ફરિશ્તાઓ કેમ છે? ફરિશ્તા કોની સૃષ્ટિ છે? અક્ષર બ્રહ્મ. હા બિલકુલ. તો આખો ખેલ કઈ ગાડી ચાલે છે? અને ફરિશ્તાઓ આ પરમધામ હજી એ લીલાઓને પાસે ગયા અને એ ડિટેલ આવશે ત્યારે જઈશું. તો આટલી સ્પષ્ટ વાતો સિક્કો મારી દેવાનો, તો કોઈ જગ્યાએ અટકાવ આવે નહીં. આ કેવી રીતે ઊભું છે એની આ હકીકતનું જ્ઞાન છે. અક્ષર સુધીનું હકીકતનું બાબત એને મારફત તો બહુ ઊંચી વાત, પણ આટલું એને સમજી ગયું. કારણ ફરિશ્તા થઈ ગયા, આ થઈ ગયું. હવે આ સ્વપ્નનું બ્રહ્મ. હવે એ સ્વપ્નને સૃષ્ટિ ચલાવવા માટેની સૃષ્ટિ છે એ જીવ સૃષ્ટિ. જીવ સૃષ્ટિ. હવે આની અંદર બતાવી દીધું આપણને કે બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ. રાજી મહારાજે આપણને ખેલની અંદર બીજી પણ વાત કરી રહેવાની સ્વપ્નની. એ કેવી રીતે છે સમજી લઈએ એટલે આપણે અહીંથી લિંક જ્યારે જોડવાની થાય ને વાણીથી તો તમને ખબર પડે. બેન તમે હશે એટલે હા સમજી લઈએ, કારણ કે વાણીની અંદર ઉદાહરણ આપીને બતાવી. ટોટલ 4 સૃષ્ટિ છે, 3 સૃષ્ટિ જોઈ લીધી, ચોથી સૃષ્ટિ હેવાન સૃષ્ટિ કહેવાય છે. હા બસ હું એ જ વાત કરું કે ભાઈ આજે રાજી મહારાજે બતાવી, આ લોકોએ તો છે તેની પ્રમાણની અંદર કીધી. પણ કેવી રીતે છે? કારણ કે આખું આ સ્વપ્નનું છે, સ્વપ્નની જીવ સૃષ્ટિ છે, કદી નાશવંત થવાનું છે, કંઈ અકળ નથી. જેમ સ્વપ્નનું ત્રણેય કાળમાં અસ્તિત્વ નથી તેમ આનું પણ નાસુકનું અસ્તિત્વ નથી. એટલે એને નાસુક કીધું. નાસુક માને કશું છે નહીં, ના અત્યારે છે ના પહેલો હતું ના પછી. તો ચોથી સૃષ્ટિ કેવી રીતે છે એ સમજીએ કે આપણને કોઈ સ્વપ્ન આવ્યું. ખેલની સૃષ્ટિ સમજવા માટે આપણને કોઈ સ્વપ્ન આવ્યું. સ્વપ્નની અંદર આપણે બહાર ગયા છે, બોમ્બે ગયા, ટ્રેનમાં બેસી, ટ્રેન બી આવી, બધું જ આવ્યું, બધું દેખાય છે કે નથી હોતું. અને આપણે જઈએ છીએ, આપણને અનુભવ થાય છે કે ભાઈ આ વડોદરા આવ્યું એમ સ્વપ્નની અંદર જઈએ છીએ. સ્વપ્નની અંદર બોમ્બે ગયા, બોમ્બેમાં જઈ અને કંઈ ઉતર્યા અને પછી ખબર પડે કંઈ તો ઉલ્લડ થયું અને માસ તાપ ભાગમ ભાગ થયું. એની અંદર 4 જણા તો તાપનું થાય અને તમને બીક લાગી, સારું મારે હવે આગળ જવું નથી, આ તો કંઈક ગરબડ છે. 4 જણ તો મારી અમે જ મારી નાખ્યા. સ્વપ્નની અંદર 4 હતા. પછી એમ અંદર જતા તો વિચારતા હતા તો કોઈ કંઈક મોટો છરો લઈને તમને મારવા સીધો અંગોળે છે તો તમને ગભરાઈ ગયું અને સ્વપ્નમાંથી જાગી ગયા અને પરછો થઈ ગયો. આજુબાજુ બૂમો પાડી કે જણાય કે બધું શું થયું? જવા દે, અહીંયા બહુ ખરાબ સપનું જોયું છે. આટલી બાબતોથી બધા વાકેફ છીએ ને, તો જ્યારે આપણે જાગ્યા ત્યારે પેલા મરેલા કે કોઈ બોમ્બે કે કશું આપણી પાસે રહ્યું નથી, બધું ઉડી ગયું. સ્વપ્ન જોતા તારે હતું અને પેલા પણ નથી ને પછી પણ નથી. પણ જેવું તો જેને 4 જણને મારી નાખ્યા તમારી નજર